આમ જો સુરત થી ગીર 10 કલાકનો રસ્તો છે. આપણે આખી સફરમાં નેટ ખાઈ પીને જલસા કરવાના છે. સાંભળ્યું હમણાં બાઈ આડી લીટી કરશે, જોજો બધા. ખાઈ પીને નહીં, ખાલી ખાઈને. હું કઈ આડાવડું પીવું છું ભાઈ? એ નહીં તો પછી બસ. હું અહીંયા ચા પીવાની વાત કરું છું, પાણી પીવાની વાત કરું છું, જ્યુસ પીવાની વાત કરું, નાળિયેર પાણી પીવાની વાત કરું, આ બધી પીવાની વાત કરું છું. હારું હાલો. ઓય સુંદર, આપણે કામરેજ રસ્તા આવે ને ત્યાં શાકાધામ ખમણ મળે છે, ત્યાં ગાડી ઉભી રાખ એટલે આપણે બધા ખમણ ખાઈ. હા જીજાજી, ખમણ ક્યાંથી ખાતા હતા? હું ઘરેથી ગરમ ઢોકળા બનાવીને લાવી છું. ઈ કોણ ખાહે? નારે પછી લસણ ની ચટણી લાવી છે. ચાલુ ગાડી ખાતા જાવ. એ મારે ઢોકળા ખાવા. એ તને હો ભાઈ તું હકાવે છે એટલે જટ આવે ગીર. હા બેન, આ બાઈ ત્યાં કેવા ઢોકળા ખવડાવ્યા? આ પેટમાં ગુડગુડિયા ખાવા માંડ્યા. આ દુખે છે પેટમાં કહું. કાંઈ ગાડી ઉભી રાખવાની નથી. પેટમાં દુખતું હોય ને તો હું લાવી છું લીંબુ પાણી, પી લે એટલે સારું થઈ જાય. એ મારે લીંબુ પાણી પીવું છે. હા તું પેલો ઢૂસી લે. ઓય સુંદર, આપણે તારાપુર ચોકડી આવે ને હારી હોટલમાં કઈક ઉભી રાખ એટલે શાંતિથી ખાઈ લઈ, પેટને હક થાય. એ ભલે. નારે ના ક્યાંય ઉભી રાખવાની નથી થતી. હું આ ઢેબરા ને સેવ ટમેટાનું શાક ને દહીં ને અથાણું બધું લાવીશું. ઈ કોણ ખાય વળી? મને થાળી પહેલા આપી દેજો. આને પેલા કોઈ થાળ ખરો અગાડ તું. હા જીજાજી. મારો અડધો દી બગડી ગયો છે એટલે સુંદર હારી એવી જગ્યાએ ગાડી ઉભી રાખી અને હારીથી મને એક ચા પાઈ દે બસ. હા જીજાજી. થર્મોસ ભરીને ચા લાવીશું. તું ચા હારે લાવીશો અને હારે નાના કપાઈ લાવીશું. હમણાં બધાને આપી દઉં છું એટલે ચાલુ ગાડીએ બધા પી લ્યો. સાનું મુના ભલે ચા હારે લાવી હો બાઈ, પણ મારે ચા ભેગો નાસ્તો કરવો છે. આ તો નાસ્તો લાવીશું. મને ખારી ખાવી છે તાર પાસે? લાવીશું ને. ગાંઠિયા છે? હા તે લાવીશું ને. ફાફડા લાવીશું ને. મારે જલેબી ખાવી છે. કોણ છે ને? મમરા સવાણું ખાવું છે, બોલ. ઈ છે. સોળા ફળી ખાવી મારે, સોળા ફળી. હા ઈ છે ને. વળેલા ગાંઠિયા વળેલા. હા ઈ છે ને. વેળે વેળે માખણિયા છે, ચકરી છે, ફૂલવડી છે. બોલો હું જોઈ છે. મારે સાવત પીવી હવે, નાસ્તો જ કરવો. હા તે કાઈ નહીં, પણ અમે બધા ખાઈ લેવું. હાલો આપણે ખાઈ લઈએ. મને 2 કપ ચા અને ડીશ ભરીને નાસ્તો આપી દો. તું ખાલી ગીર પગ તારી સા હોર કે કઢી નાખું કામ કરાવીને. સુંદર વીરા, મને ચડ્યું છે માથું. મને હારીથી જગ્યા જોઈ અને સુંદર મજાની પાણીપુરી ખવડાવી દે. કાંઈક વળી મારું માથું ઉતરે તો. હા જીજાજી. પણ ખબર જ હતી કે હમણાં તમે બહુ ચટુડિયા થઈ ગયા છો એટલે પાણીપુરી તો માગશો જ. હું લઈને જ આવી છું. તીખું પાણી ને ગળ્યું પાણી બે લઈને આવી છું. હાલો બનાવી દઉં. ગાડીમાં પાણીપુરી ન હોય બાઈ. ભાઈ હું તાર જીજાને છે ને પાણીપુરી બનાવીને ખવડાવતી જાવ ને એટલે તું ગાડી હકાવે જા એટલે જટ આવે ગીર. તું પાણીપુરી તારા વીરાને ખવડાય, મારે નથી ખાવી. હું ઘરે ખોઈ જાઉં છું. જીજુના ભાગની પાણીપુરી મને આપી દેજો ને તીખું પાણી થોડુંક વધારે આપજો. સુંદર ગાડી ઉભી રાખ. ભાઈ ગાડી ઉભી રાખતો ને. મને ખબર છે તમારે હલવો ખાવો છે ને, હું લાવી જ છું. ભાઈ મારે ખાવું નથી, મારે જાવું છે. છે તો વ્યવસ્થા? હા છે ને, હાલ્યો. અને આટલું છે હો, ધ્યાન રાખજો ઢોળાઈ ન જાય. ભાઈ આગળ હોટલ આવે છે, ત્યાં બધી વ્યવસ્થા છે. હું મારી મેળે જઈ આવી. જીજુ મારે આવવું છે. હું જાય હોટલમાં, તું જા વગડામાં અને પાણીની બોટલ લઈને જજે. વાસી પાછો આવતો નહીં. આ ઇમરજન્સી હોય ત્યારે જ ફાટક નડે. મારું ફાટક ખુલી જાય હમણાં. આવી ગયા ગીર. હલે ભાઈ, ગીર આવી ગયું. હાય આવી ગયું હો. હાય હવે તું ફટાફટ છે ને મને સ્વિમિંગ કોસ્ટ્યુમ દે એટલે હું મારું સ્વિમિંગ પુલ માં ધુબાકો. લે ઈ તો હું લાવી જ નથી તમારા કપડા. સ્વિમિંગ કોસ્ટ્યુમ નથી લાવી તું? નહીં. કઈ નહીં, એક કામ કર, મારો નાઈટ ડ્રેસ છે ને, નાઈટ ડ્રેસ ઈ મન દે, ઈ પહેરીને હું નાઈ લે. ઈ નથી લાવી.
તું સ્વિમિંગ કોસ્ટ્યુમ લાવી નથી, તું મારા નાઇટ ડ્રેસ લાવી નથી, તો તું લાવી છે હું ભાઈ? આટલું બધું ખાવાનું તો લાવી. ખાવાનું કેવું આખા રસ્તે કામ આવ્યું ઈ કરો ને, કપડા વાળા થતા. કઈ નહીં, તું મને શર્ટ પેન્ટ દે, ઈ પહેરીને હું નાઈ લે ભાઈ. ઈ તો દઉં, પણ એક પેન્ટમાં 3 શોર્ટ છે તમારા, એટલે ઈ પ્રમાણે વાપરજો. બાકીના પેન્ટ ઘરે મૂકીને આવી. હા, ખોટું ખાવાનું લાવવું કે ઈ લાવવું? ઠીક છે, હું આ જ કપડામાં નાવા જાઉં છું. તો ઉભા રહ્યો, તમે નાહો ને તો તમને ભૂખ લાગશે, એટલે હું કાંદા ને ટમેટા ને મમરા ને ચવાણું ને સેવ બધું લાવીશું. નાઈ લો ને પછી શાંતિથી ભેળ ખવડાવું તમને. જાઓ જલ્દી, જાઓ જાઓ જાઓ. હાલો, ભેળ ની તૈયારી કરું છું. જીજાજી, આમ બોલ. અને કોણ છે આ? એ મારા મોટા બેન છે. આવા સંસ્કાર એ પાસે? જો જીજાજી, જ્યાં સુધી અમારી ઘેર હતા ને ત્યાં સુધી બધું બરાબર હતું. આ તમારે અહીંયા આવ્યો ને ત્યારથી જ આ બધા લોચા થયા છે. તો કોઈને કઈ કીધા જેવું નથી. જીજાજી, મારે પણ નાવાનું છે. ઘરખા ભેરા છે બધા આખા પરિવારમાં. આ હતી ભાઈ અમારી ઓલરાઉન્ડર બૈરાની આમ શું કહે યાદગાર સફર. જો તમને મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને ફોલો તો કરી જ દેજો. યસ, આટલું કરશો ને એટલે અમને બહુ મજા આવશે. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ બધામાં આપણે હાજર છીએ, તો બધી જગ્યાએ સપોર્ટ કરજો. અને આપણે વ્લોગ્સ પણ બનાવીએ છીએ. તમે કોઈ પણ જગ્યાએ લખશો ને પારુન ગુરુ વ્લોગ્સ, તો આપણા વ્લોગ્સ પણ આવશે. તો ત્યાં પણ તમે ચોક્કસથી અમને સપોર્ટ કરજો. યસ, સપોર્ટ કરજો ખાસ હો. હા હો. તારી ભલી થાય. પણ એમાં શું થઈ ગયું? એ વાગે એને ખબર હોય. જીજાજી, ભૂખ લાગી છે. તારી બેન છે ને એ હુંડો ભરીને ખાવાનું લાવી છે. જા ગરસવા માંડ, તું જા. હાલો હાલો હાલો.